જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં જણાવીશ કે ગીતાનો જે પ્રસાદ છે એ આપણા જીવનમાંથી વિષાદને દૂર કરે છે. તો એ વિષાદને કઈ રીતે દૂર કરે છે, ચલો આવો જાણીએ. વિશ્વમાં રામાયણ, મહાભારત કે બીજા કોઈ ગ્રંથની જયંતી ઉજવાતી નથી. માત્ર હિન્દુમાં જ એવો ગ્રંથ છે કે જેની જયંતી ઉજવાય છે, તે છે ગીતા જયંતી. સ્વયં ગીતામાં માગસર માસને ભગવાને પોતાની વિભૂતિ ગણાવી છે. માસના મગરશીર્ષોહમ માગસર સુદ 11 જ મોક્ષદાયિની કહેવાય છે. આ દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને અર્જુનને ગીતાજીનો ઉપદેશ આપ્યો હતો. આ દિવસ એટલે જીવનમાં મહત્વનો છે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને નિમિત્ત બનાવી આપણા સહુ માટે જીવનનો જ્ઞાનયોગ અને કર્મયોગનો સચોટ ઉપદેશ આપેલો છે. આ માત્ર ધર્મગ્રંથ નથી, જીવનનો સ્વાધ્યાય ગ્રંથ છે. આ માત્ર પુસ્તક નથી, પરંતુ આપણા સહુ માટે મસ્તક રૂપ છે. ગીતાજી એ જીવનનો સાર ગ્રંથ છે. આ કોઈ એક ધર્મ માત્ર નથી, પરંતુ પ્રત્યેક માણસના જીવનનો પાથદર્શક ગ્રંથ છે. આ નાનકડા ગ્રંથમાં ભગવાને પોતાના હૃદયના બહુ જ વિલક્ષણ ભાવો ભરી દીધા છે, જેમનો આજ સુધી કોઈ પાર પામી શક્યું નથી અને ન પામી શકશે. પરમ શાંતિની પ્રાપ્તિ માટે આ ગ્રંથ ખૂબ જ મહત્વનો છે. ગીતા સમગ્રને માને છે, તે માટે ગીતાનો આરંભ અને અંત શરણાગતિમાં થયો છે. શરણાગતિથી જ સમગ્રની પ્રાપ્તિ થાય છે. જે દ્રષ્ટિથી ગીતાની વાણીને જુએ છે, સમજે છે અને ગીતામાં તેને તેવી જ દેખાય છે. યે યથામાં પ્રપદ્યંત તાસ્તયેવ ભજ્યામઃ. અર્થાત જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ, આ ત્રણેયનો યોગ ગીતામાં આપેલો છે. કર્મયોગી અને જ્ઞાનયોગી માટે આ ઉત્તમ પથદર્શક છે. 7મા અધ્યાયમાં ભક્તિનું વિશેષ વર્ણન કર્યું છે, કારણ કે તે કલ્યાણ કરવાનું એક સાધન છે, જે ભગવાનનું ખાસ લક્ષ્ય છે. મનુષ્ય કર્મયોગથી જ જગતને માટે અને જ્ઞાનયોગથી સ્વયં પોતાને માટે અને ભક્તિયોગથી ભગવાનને માટે ઉપયોગી થઈ જાય છે. ગીતામાં સમતાને યોગ કહ્યા છે. સ્મત્વમ યોગ ઉચ્યતે. વાસ્તવમાં યોગની જરૂરત કર્મમાં જ છે. જ્ઞાનમાં પણ યોગની જરૂર નથી અને ભક્તિમાં તો યોગની બિલકુલ જરૂર નથી. જ્ઞાન અને ભક્તિ એ વાસ્તવમાં યોગ જ છે. કર્મો જડ છે અને બંધન કરતા છે, વિષય છે, તેથી તેમનામાં યોગની જરૂર છે. યોગસ્થ કુરુ કર્મણી. કર્મોમાં યોગ જ મુખ્ય છે. યોગ કર્મસુ કૌશલમ. યોગ વિના કર્મ કંઈ કર્મ જ નથી. એટલે ગીતાને યોગશાસ્ત્ર પણ કહે છે. ગીતાનું તાત્પર્ય શું છે, આવો જાણીએ. ગીતાનું તાત્પર્ય વાસુદેવ સર્વમમાં છે. ગીતા બધું જ પરમાત્મા છે એવું માને છે અને તેને જ મહત્વ આપે છે. એ જણાવવા માટે જ ભગવાને ગીતામાં 4 જગ્યાએ 7મા, 9મા, 10મા અને 15મા અધ્યાયમાં પોતાની વિભૂતિઓનું વર્ણન કર્યું છે. ભગવાને કહ્યું છે કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. હું જ બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું. જ્યારે હૃદયમાંથી રાગ દ્વેષ દૂર થાય ત્યારે ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે. દરેક મનુષ્ય સદા જીવિત રહેવા ઈચ્છે છે, ક્યારેય મરવા ઈચ્છતો નથી. ક્યારેય અજ્ઞાની ન રહું, હું સદા સુખી રહું અને ક્યારેય દુઃખી ન રહું. પરંતુ દરેકની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. દરેક વસ્તુઓ આપણાથી અલગ જ છે, પરંતુ પરમાત્મા કદી આપણાથી અલગ થતા જ નથી. દરેક વસ્તુઓનો વિયોગ નિશ્ચિત જ છે, પરંતુ પરમાત્માનો વિયોગ ક્યારેય આપણાથી થતો નથી. તેથી સંસારનો સદા વિયોગ છે અને પરમાત્માનો સદા યોગ છે. એટલા માટે ગીતાજીનું તાત્પર્ય આપણા સૌના માટે શ્રેય કરે છે. એટલે જ કહ્યું છે કે એક શાસ્ત્ર દેવકી પુત્ર એટલે ગીતા. ગીતા ભગવાનનો શ્વાસ છે, હૃદય છે અને ભગવાનની વામય મૂર્તિ છે. જેના હૃદયમાં, વાણીમાં, શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય ને, એ માણસ સાક્ષાત ગીતાની મૂર્તિ જ છે. એના દર્શન, સ્પર્શ, ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે. ખરેખર ગીતાજીની સંસારમાં યજ્ઞ, દાન, તપ, તીર્થ, વ્રત, સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી. ગીતા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે.
એનું સંકલન કરનાર શ્રી વ્યાસજી છે. વ્યાસજીએ પોતે શ્લોકબદ્ધ કરી દીધો છે. સાથે સાથે અર્જુન, સંજય તથા ધૃતરાષ્ટ્રના વચનોને પોતાની ભાષામાં શ્લોકબદ્ધ કરીને ઢાળી દીધા અને આ 700 શ્લોકોના આખાય ગ્રંથને અસાર અધ્યાયોમાં વિભાજિત કરીને મહાભારતમાં મૂકી દીધા, જે આપણને આજે આ રૂપે મળ્યા છે. ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી એક એવું અનુપમ શાસ્ત્ર કહ્યું છે, જેમાં એક પણ શબ્દ સદુપદેશ વિનાનો નથી. મહાભારતના ભીષ્મ પર્વમાં ખાસ તેના વિશે કહ્યું છે કે ગીતા સુગીતા કર્તવ્યા કિમન્ય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્માવિની સુતા. અર્થાત ગીતાને સુગીતા કરવા યોગ્ય છે એટલે કે શ્રી ગીતાજીને સારી પેઠે વાંચીને અર્થ અને ભાવસ્મિત અંતઃકરણમાં ધારણ કરવી જોઈએ, જે સ્વયં પદ્મનાભ ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી નિસરી છે. બીજા બધા શાસ્ત્રોના વિસ્તાર કરવાથી શું હેતુ સરવાળો? સ્વયં ભગવાને પણ આનું મહાત્માનું વર્ણન કરેલું છે. યે ઈમ પરમ ગુહ્યમ મદ ભક્તેષુ ડભિષ્યાતે ભવિમપી પરાત કૃત્વા મામે વશ્યતિ અસંશય. જે માણસ મારામાં પરમ પ્રેમ રાખીને આ પરમ રહસ્ય મુક્ત ગીતાના ઉપદેશને મારા ભક્તોમાં કહી સંભળાવશે ને, એ જ મને પામશે, એમાં જરા પણ સંદેહ નથી. પાપોથી મુક્ત કરનાર ગીતા એ શું હોય છે? આવો જાણીએ. પાપીમાં પાપી મનુષ્ય પણ જો ગીતા પાસે આવે તો માં ગીતા તેને તિરસ્કાર કે ઉપેક્ષા કર્યા વિના તેને પોતાની પાસે લઈને હૂંફ આપે છે. એકાદ દુષ્ટ માનવને કુટુંબના લોકો ઘરમાંથી બહાર કાઢી શકે, સમાજના લોકો તેનો બહિષ્કાર કરી શકે કે એકાદ રાજા તેને દેશ નિકાલની સજા ફરમાવી શકે, પણ મા જગદંબા તેને જગતની બહાર કેમ કાઢી શકે? ગીતા કોઈ પણ માણસમાંથી પોતાની શ્રદ્ધા ગુમાવતી નથી. એક ભૂલ થવાથી જો જીવનનો આખો દાખલો ખોટો થતો હોય તો બધાના જીવનમાં જીવને વ્યર્થ જ માનવા પડે, કારણ કે માનવ માત્ર ભૂલને પાત્ર. ગીતામાં જ શ્રી કૃષ્ણએ આશ્વાસન આપતા સ્પષ્ટ કહ્યું છે કે અપિચેત સુદુરાચો ભજતે મામન્ય ભક સાધુ રેવ સમંતવ્ય સમજ્ઞો વ્યવસ્થિતો હિસો. અર્થાત ગમે તેવો પાપી માણસ દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો એ સાધુ જ માનવા યોગ્ય છે. ક્ષિપ્ર ભવતી ધર્માત્મા ને સત્વરે ધર્માત્મા બની જાય છે અને સદા રહેનારી પરમ શાંતિને પામે છે. નમે ભ્રકુ પ્રણશ્યતિ, મારો ભક્ત કદી નાશ પામતો નથી. આપણે પણ ગીતાના સિદ્ધાંતો આપણા જીવનમાં ઉતારીએ અને સાચા માનવ બનીને જીવીએ. માનવ તે કે જે નૈતિક મૂલ્ય, ઈશ્વર કે માનવમાંથી શ્રદ્ધા ખોઈ બેસતો નથી. માનવ તે કે જે ભગવાનના માર્ગને અનુસરે. મમ વર્તમાનું વર્તનતે મનુષ્ય પાર્થ સર્વશઃ. અર્થાત ભગવાનનો માર્ગ એટલે સત્યમ શિવમ સુંદરમ. આ માર્ગ જો ભગવાનના આદર્શોને ન માનીએ ને તો તે વાસ્તવમાં મનુષ્ય કહેવાને યોગ્ય જ નથી. મનુષ્યએ સંસારમાં કેવી રીતે રહેવું તે ગીતાના અભ્યાસથી મળે છે. આસક્તિ વિનાના કર્મો આપણને બાંધતા નથી. આ જ ગીતા જયંતીની સાચી ઉજવણી છે. અર્જુન આપણો આદર્શ હો અને કૃષ્ણ એ આપણો સહાયક હો. એ બે મહાપુરુષોની દ્રષ્ટિ સમક્ષ રાખીને જીવનને યોગ્ય રીતે ઘડવાની શરૂઆત કરીએ, એ જ ગીતાની સાચી ફલશ્રુતિ છે. શ્રી યોગેશ્વર કૃષ્ણ આપણી વૃત્તિ અને બુદ્ધિ દેવી બનાવે અને આપણી શક્તિ વધારે સતેજ કરે, એ જ પ્રાર્થના. મારી સગી માં એ મને જીવનમાં જેટલો સાથ નથી આપ્યો ને તેથી વધુ મને ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતાએ જીવનભર આપ્યો છે. પ્રારબ્ધ પ્રમાણે આયુષ્ય ભોગવનાર જે મનુષ્ય ગીતા અભ્યાસમાં રત રહેતો હોય તો તે અલોકમાં અને પરલોકમાં સુખ ભોગવી કર્મોથી લેપાતો નથી. તાત્પર્ય આ તત્વ જ્ઞાન થયેલું હોવાથી તેને ગીતા કહેવાય છે. તેમાં ધર્મ, ભક્તિ અને જીવનના સિદ્ધાંતો ગાયેલા છે. આ ધર્મો અને સિદ્ધાંતો કોણે ગાયા? ગુણેશ્વર ભગવાને ગાયા છે. તેથી જ તેને શ્રીમદ ભગવદ્ ગીતા તેનું નામ પાડ્યું છે. અર્જુનનો વિષાદ નામનો છોકરો અને પરમાત્માની વાણી નામની કન્યા એ બંને પરણ્યા અને તેની ફળ રૂપે જ નિર્માણ થઈ તે ગીતા લોક પાવની છે. આપણા માટે અમૃતની ધારા સમાન તે વરસનારી હોવાથી અમૃત વર્ષિણી પણ કહેવાણી છે.
વેદ ઉપનિષદના મહાન જ્ઞાનસરને ગીતાએ પોતાની નાનકડી સાગરમાં સમાવી લીધી છે. સર્વશાસ્ત્રમયી ગીતા, આમ ગીતામાં સર્વશાસ્ત્રનો સમન્વય છે અને એ અમૃત સમાન છે. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.